આણંદ અરોરા પંજાબી સમાજ દ્વારા વિજયાદશમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢીને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પંજાબી ધર્મશાળા ખાતેથી બપોરના સુમારે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી લક્ષ્મી 4 રસ્તા, ગોપાલ 4 રસ્તા, વ્યાયામશાળા મેદાન થઈને મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં શોભાયાત્રાનું સમાપન થયું હતું। ત્યારબાદ લાંભવેલ રોડ ખાતે મેદાનમાં 51 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં વિવિધ પૌરાણિક દેવોની વેશભૂષામાં લોકો જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને આતશબાજી સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું। હું पंडित जोगिंदर कुमार हुक्मचंद शर्मा, मारी बाजू मारा आनंद अरोरा प्रमुख राकेश भाई पंजाबी, बाजू में हमारा कैशियर सुभाष भाई बत्रा, आ बाजू मारा निश्चित अरोरा मारा भूतपूर्व आम बदा आनंद समाज तरफથી આ રાવણ દહનનો કાર્યક્રમ કરીએ છીએ। આ મારો 17 યર્સ ચાલે છે। અત્યારે મારે ભગવાન રામની ઝાંખી આવે છે। આમાં ભગવાન રાજા રામ, લક્ષ્મણ, રાજસિંહ, राम लक्ष्मण वनवासी, हनुमान जी महाराज, देव ऋषि नारद, देवदेव महादेव, गणपति आ बधा स्वरूप तैयार थईने आवे छे। रावण, हनुमान, मेघनाथ, कुंभकर्ण हमारा समाजना छोकराओ तैयार थाय छे અને આ સનાતન ધર્મની પરંપરા અમે જાળવી રાખીએ છીએ। આ અમારી એક પહેચાન છે। ઓલ ઓવર ઇન્ડિયામાં મારા સમાજના આ લોકો રાવણ દહનનો કાર્યક્રમ કરે છે। આ અમારેથી બધાને સહકાર મળે, આખું આનંદ સમાજ અમને સહકાર આપે છે અને લગભગ 7:15 વાગે અહીં સુધી મારા પર વરઘોડા આવી જશે અને પછી એમાં રાવણ રામના યુદ્ધ બતાવીશું। પછી પરિક્રમા થાય છે ભગવાન રામ દ્વારા, લક્ષ્મણ દ્વારા, રાજશ્રી રામ લક્ષ્મણ દ્વારા, વનવાસી રામ લક્ષ્મણ દ્વારા તીર મારીને રાવણ દહનનો કાર્યક્રમ થાય છે। છેલ્લે રાવણ પુતળા સળગી જાય। ભગવાન રામની કૃપાથી આ સમાજ અમે બધું સમજાવે છે। સનાતન ધર્મની પરંપરા છે, અમે બધું જાળવી રાખીએ છીએ। મારું નામ મહેન્દ્ર કુમાર ઓમ પ્રકાશ પંજાબી, હું આણંદ અરોરા પંજાબી સમાજમાં હાલ સેક્રેટરીની સેવા બજાવું છું। આજે જે રાવણ દહનનો કાર્યક્રમ અને શોભાયાત્રા યોજવામાં આવી છે, શું વિગત હોય? આજની જે રાવણ દહન અને રામજીની શોભાયાત્રા નીકળેલી એ આણંદ અરોરા પંજાબી સમાજ તરફથી કરવામાં આવતો આ 70મા વર્ષની શોભાયાત્રા હતી અને રાવણ દહનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ આજથી અગાઉ આણંદ ખાતે છેલ્લા 35 વર્ષથી વ્યાયામશાળા ખાતે નગરપાલિકા તરફથી અમને ગ્રાઉન્ડ ફાળવવામાં આવતું હતું, પરંતુ અગમ્ય કારણોસર અમને ગ્રાઉન્ડ ન મળતા હાલ આ પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં જલારામ સ્કૂલની સામે લાંભેલ મુકામે આ રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં આણંદ તથા આજુબાજુના તમામ ગામોની જે સંખ્યા મોટી મેદની ઊભી થઈ એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। એ ઉપરાંત આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા જે અમને અમારી આ શોભાયાત્રાને સરળ બનાવવામાં જે માર્ગદર્શન તથા સેવા પૂરી પાડી છે એમાં આભાર માનીએ છીએ। એ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા, ઉપરાંત પ્રશાસન દ્વારા અમને જે પરવાનગી આપવામાં આવી અને જે સાથ કરવામાં આવ્યા એ બદલ અમે હું આણંદ અરોરા પંજાબી સમાજ તરફથી તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ દશેરાની આમ જનતાને શુભેચ્છા।